સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. આજે પાંચમું જે ફંક્શન છે એની વાત કરવાના છીએ, જેનું નામ છે એક્સપ્રેસિંગ એબિલિટી. મિત્રો, ક્વેશ્ચન નંબર 33 થી 35માં મેચ ધ પેર 3 માર્કનું પૂછાય છે. ક્વેશ્ચન નંબર 36 થી 38 એપ્રોપ્રિએટ રિસ્પોન્સ 3 માર્કનું પૂછાય છે. ક્વેશ્ચન નંબર 39 થી 41 3 માર્કનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે. એમ ટોટલ 9 માર્કનું પૂછાય છે મિત્રો, બરાબર. હવે અહીંયા શું છે? એબિલિટી એટલે ક્ષમતા. એબિલિટી એટલે ક્ષમતા. તું કામ કરી શકે છે અથવા નથી કરી શકતો, આ બરાબર. તો કરી શકવું એને આપણે કેન અથવા કાન્ટ, બરાબર. આ બે શબ્દો વપરાય છે. તો એબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, ક્ષમતા દર્શાવવા માટે, આપણી ક્ષમતા જે હોય એ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ક્ષમતા એટલે સામર્થ્ય, શક્તિ બતાવવા. હવે એની રચના ખાસ તમારે ધ્યાન આપવાની છે. રચના પહેલી આવશે કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી આવશે કેન અથવા કુલ્ડ, બરાબર. એ શબ્દ સાથે નેગેટિવ વાક્ય હોય તો નોટ વપરાશે, બરાબર. ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે મૂળરૂપ વપરાશે, V1 વપરાશે, પ્લસ અન્ય શબ્દો અધર વર્ડ્સ, બરાબર. અધર વર્ડ્સ વપરાશે. આ ખાસ તમારા માઇન્ડમાં ફિટ કરી દેવાની છે મિત્રો. આ છે વાક્ય રચના. હંમેશા એબિલિટી જે હોય, એક્સપ્રેસિંગ એબિલિટી હોય, એની અંદર આ જ વાક્ય રચનાની અંદર વાક્ય હોવું જોઈએ. એના સિવાય અધર વાક્ય હોય, દાખલા તરીકે અહીંયા V2 અથવા V3 અથવા V4 વપરાણું હોય તો એ વાક્ય ખોટું છે. જોવાનું છે કે આપણે આ પ્રમાણેનું વાક્ય છે કે નહીં. છે તો જ એ સાચું વાક્ય. એમાં આટલી મતલબ મિસ્ટેક હોઈ શકે છે મિત્રો. હવે જોઈએ, વાત કરીએ કેન નોટ, કુડ નોટ, બરાબર. તો આ બે શબ્દોની સાથે નોટ પણ જોડી લેવાનું. જ્યારે નેગેટિવ વાક્ય હોય ત્યારે આ કીવર્ડ્સ છે, ખાસ તમારે ધ્યાન આપવાના. તમારે ઓપ્શનમાં હોય છે એટલે કેન આ ઓપ્શનની અંદર વાત કરી લેવાની છે. હવે જોઈએ આગળ. લતા કેન સિંગ અ વેરી સ્વીટલી. અહીંયા શબ્દ આવ્યો કેન એટલે એક્સપ્રેસિંગ એબિલિટી. અહીંયા શબ્દ આવ્યો કેન, અહીંયા કેન નોટ એટલે કે એક્સપ્રેસિંગ એબિલિટી. એક્સપ્રેસિંગ. રાહુલ કેન નોટ ક્લાઇમ્બ એટલે કે એક ચડી શકતો નથી, બરાબર. ઝાડ ઉપર ચડી શકતો નથી એટલે કે આ બી ક્ષમતા બતાવે છે, પણ નેગેટિવ ક્ષમતા બતાવે છે, બરાબર. એટલે પણ એબિલિટી આવશે. એના પછીનું 36 થી 39મો પ્રશ્ન, બરાબર. મેક ઇટ ફોર મી ઇન કોમેન્ટ, ઇટ ઇઝ ફોર યુ. એટલે અહીંયા એ રીતેનું આપ્યું છે કે તમે તમારા આપણા જે કોમેન્ટ છે એની અંદર તમે જાતે બનાવીને, એટલા વખતે આપણે જોયા જ છે, તો એ રીતે કોમેન્ટ અથવા તો આમાંથી પણ બનાવી શકો છો, બરાબર. આમાંથી પણ બનાવી શકો છો મિત્રો. આ જે 33 થી 35માં છે એમાંથી પણ બનાવીને મને કોમેન્ટમાં લખી શકો છો, આપી શકો છો મિત્રો. એના પછી 39 થી 41માં આ રીતેનો પ્રશ્ન પૂછાશે. અંકિતા, કમ્પ્લીટ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. અંકિતાને છોડી દેશે. એક્સપ્રેસિંગ એબિલિટી, બરાબર. આમાં કેન છે, નથી. એમાં કેન નથી, બરાબર. ઈસમાં કેન નથી, આમાં પણ કેન નથી. ખાલી બી જવાબમાં કેન છે એટલે આરુઆ આવશે, બી જવાબ આવશે મિત્રો. એમાં શું કયો જવાબ આવશે? બી, બરાબર. બી જવાબ આવશે. ઓકે, થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે મિત્રો. જો નવા હો મિત્રો તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.